આ અમારા ગાડી હે જોન લિયા સર આમાં ઠેકડો મારો હોય મારી કાળા થઈ જાય મારી સ્કિન ડલ થઈ જાય આ માણસ છે ને એસી વાળા સમજે ન મૂકવાની હોય ને એમ બોલે આમે ઓલા ઉપર મૂકે અમે બે પક્ષીઓ શું કરી રહ્યા છે તપાસ કરો ભોજનનો સમય થઈ રહ્યો છે ટેસ્ટ લઈ લેવી છે મજા આવશે ગાઈસ તો આ મ્યુઝિયમ છે આવું ઘર બનાવવાનું છે એમને ગાઈસ તો આપણે જર્નીની સ્ટાર્ટિંગમાં મંગલમાના દર્શન કરી લઈએ અને પહોંચી ગયા હાલ હા બધું એનો ઠેર સુધી આમ હાલ તો સ્ટાર્ટ થઈ ગયા પેટ્રોલમાં સ્ટાર્ટિંગ થાય વાગ્યા છે બપોર જેવું પૂરી પેટ્રોલમાં કઈ જગ્યાએ કરાય પોણા 12 થયા છે તો હાલ આપણે હાલ થોડા ખાઈ લઈએ પછી જોઈએ દેવ જવાનું અત્યારે ગાઈસ તો આપણી ગાડી આવી ગઈ છે ટેસ્ટ ડ્રાઈવ કેમ કે થોડી ઘણી ગાડીમાં ઇસ્યુ હતો સ્પીડ બાબતે ગાઈસ તો હાલ આપણે પહોંચી ગયા દીવ કિલ્લા ડાયરેક્ટ ખબર જેમાં કાંઈ વગર ને આયા છે ભાઈ ક્યાં જાશો પર પર્સન 100 રૂપિયાની એન્ટ્રી ભાઈ હા 100 રૂપિયા દામ ના હોય ગયા એક ઓછું આવશે એક થી ઓછું આવશે હે કિશોરભાઈ ગાઈડ ની જરૂર ના અમારા ગાડી હે જો લિયા સર ઓહો તો બહુ કમાણી થાય છે જો 100 રૂપિયાનો ખાલી કાગળ કિશોરભાઈ આમાં કોઈ બીજું કાંઈ આગળ પાછળ આવતું નથી કાંઈ આવતું નથી ઘરનો કાગળ તમે લઈને આવી શકો છો આમાં ઠેકડો મારો હોય મારી છે વિચાર મંથન કાળા થઈ જાય મારી સ્કિન ડલ થઈ જાય હે કિશોરભાઈ કિલ્લાની બાજુમાં રાખવાનું કારણ રીઝન તમને ખબર છે આ પાણીની આ રીતના રાખવાનું રીઝન તમને ખબર છે કેદી ભાગીનો જઈએ સાચી વાત પણ આ જેલ થોડી હે હું છે ખબર છે હુમલા વાળા નો ચડી શકે દિવાલ તો વાંધો નહીં પણ આમ પેલા હેઠે જવાનું ઉપર આવું ને એટલે બનાવટી છે બધી ગાઈડ કરો ને સાહેબ થોડુંક ચડાવે ને ગોળો ના ના અહીંથી જ ચડાવે અહીંથી તો ઓલી હોય ને છાપવાની આ એ હોય વ્હાઈટ અહીંથી ઓલું કયો ગરમ કરે એનો પાછળ આપે
ગાઈસ તો આપણે ફાઇનલ અંદર હવે એન્ટર થઈ ગયા. જો ગેટ છે મેન. મંથન કિશોરભાઈ તમે કાંઈ તડકે હાલાય નથી એટલા તોય તમે આમ પલળી ગયા યાર. ફોટો તો આપણે લીધા છે. આ માણસ છે ને એસી વાળા સમજે ન રહી શકે. જો આ એક આયા છે કિશોરભાઈ હેડો. મંથન વાહ રાખવું પડશે હાથ બાદ ઢાળ છે એકદમ. જો કેમ કે ભત્રીજાને રાખ્યો હતો. ચાલો ભાઈ ગ્રેવિટીને માર આપો. હા તો વાંધો નહીં. હું થોડી વાહ કેટલા ઉપર આવી ગયા આપણે. જો વગાડો જોઈ શકો છો અમે કેટલા ઉપર આવી ગયા છીએ. ઓલી જેલ છે એમ તો કે આ ઓલી જેલ છે એને જોવાની હોય ખાલી. એ પછી ખબર છે અંતર કે હેઠેથી રસ્તો એવું કે છે ખબર. સરકારી 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 હજી આપણે જો આ હેઠળ જવાનું દેખાય. હજી આખું આજે આમ છે રસ્તો પડવાનો. બતાવો ટોપ જોવે છે વિશે ક્યાં છે સાહેબ ટોપ જોવો છો ભાઈ. આવું છે ઉપર વ્યો. ના ના એમી હટે એવી છે. હાલ્યા બહુ સારા. બ્રેક રાખજો આમ કહીએ પકડે સો એક ને બ્રેક ન રે ઉતરી ગયો એમનો. ઈ છે ને હા જીવત બંધ છે પેલું સ્નાનગર. હા ત્યાંથી કદાચ અહીં પાણી આવતું હોય. તો આમ થોડું હોય આને અંદર જતું હોય ને પાણી. એવું હતું બધું. હા પ્રાઇવેટ હોય. અહીં કોઈ ઉપર આવે ની જેમ પોલી ન હોય પરવાનગી. પછી બેન પડી લઈને ગઈ ના એટલે મને પતા હા ગ્રુપમાં એમ. ચાર ટોપ છે ચાર આપણે જણા છીએ કિશોરભાઈ. ચાર એક એક લઈ લેવી છે હે શેઠ. ચાર ટોપ છે ચાર આપણે ગામડે મૂકી હોય ને કોઈ તમે સીધા હાલે કયો કંપની મૂકીએ જાય. બીપ બીપ અમે મારો ને કોક દિવાળી મૂકો ને નીકળે તરત. એ ઓલી આમ કહે એમ કઈ થાય છે ને તીખરો થાય. નહીં આ જે હોય ને ઈ ઓલા દૂધના મેદાનમાં લઈ જાય. હા મેદાન વાળી છે ને આ તો. મેદાન વાળી છે. ને પાછળનો આશી ઓલી કિલ્લા ઉપર એમ નામ રાખવેલું હોય. પાછળનો ઓલું છે આ તો સપોર્ટ હાટું હોય ને. નહીં સપોર્ટ હોય પાછળ આમ ધક્કો ન Support મારે તો. અહીંયા વ્હીલ હોય બરોબર. આ તો વ્હીલ ના છે સમજાઈ ગયું. આ હોય કે નહીં અહીંયા બળદ જોડે કે ઓલો ઊભો હોય કે નહીં ને હાથી જોડે પછી લઈ જાય. પછી જ્યાં મૂકવાની હોય ને ત્યાં ઓલે આમે ઓલા ઉપર મૂકે. મને એમ કે આ ઓલું શું છે આમ ગોળો ફોડે ને એટલે આમ પાછળ ન હોય એના સપોર્ટમાં હોય કદાચ. આ બધા છે ને જામ થઈ ગયો હવે એ પૂરું થઈ ગયું. યા ગોળો મૂકે પછી અહીં બેક કરી દે. તો આ પ્રેસ થતું હોય. ઈ જ પેલાના માણસો થાય બ્રેસ બાઈક. હવે થોડુંક થાય. હવે તો આમ થોડી નથી ચાલતું. હવે ગાડા થાય કરે ને એટલે. લે કિશોરભાઈ તમારા જમાનાની કઈક વાંચતા આવડતું હોય તો વાંચો. એમ હવે ઇંગ્લિશમાં લખ્યો ને પેલા અલગ ચશ્મા પહેરવા પડે એવું થયું છે. અંદરથી મેલો થઈ અંદર મેલો થઈ ગયો.
શું આ જેલ છે જેલ છે જેલ છે જેલ હા ભગવાન બોલો રાજાજી સામે બે પક્ષીઓ શું કરી રહ્યા છે તપાસ કરો તો કરી રહ્યા છે નવા રાજા આવ્યા છે ને આપણે સાર સંભાળ લઈ શું ફરમાન કરશે નવો દંડ નહીં આપે ને એમ રાજા ચાલો તમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે નહીં ભોજનનો સમય થઈ ગયો છે ભણુભાઈ બોલેલો ભણુભા પધારા આવ્યા નહીં કહેવાનો તો આપણા દીવની રેસ ટુ ગયા વખતે ભત્રીજાન ભાઈ સાથે કરી હતી આ વખતે શેઠ અને કાનજી સાથે કરીએ ઉપર જાઓ મને તો આમ લાઈનમાં બોલો દો 1 2 3 તો બોલો 1 2 3 યાર આઈ એમ ઓલવેઝ ફર્સ્ટ યાર આપણું શરીર બોલે ભલે ગામ જે વાત કરે પતલો છો આવો છો તેવો છો પણ મને કહેવાના છે આ તો બધું બ્લોગ હતો ને એટલે જવા જ દે બે ત્રણ સ્ટેપ પડે પછી ઓહો થઈ ગયો છે ને ઢાસડે તારે અરે યાર છે નો પડે પાછું સાહેબ ને રેસ લગાડવાની ક્યાં ગયા બાકી તમને દયા હોય તો આપણે નહીં એવું જ બહુ હોય ટેસ્ટ લઈ લેવી છે મજા આવશે આપણે અહીંથી ઊંધી હા ધારી અમરેલી ક્યાં આગું છે આમ બેઠો ના પાછું શરૂ કરજો અલે મોની સાઈડમાં રહેજો કાકા 25 રૂપિયા દીધા ભાઈ ખોબો પડી જાય લો મંથન ભાઈ લો સ્નેપ વાળી વાહ ગાઈસ તો આ મ્યુઝિયમ છે અંદર વડીલ નહોતું કોઈ એક કૂતરું હતું જો આવ્યું એ બતાવો ક્યાં આવ્યું વડીલ ના મોકલ કહી જતો એમને જોવે છે આ બંધ જેમ ન કીધી ભાઈ યાર પેલી કયો ને લુલા બીજી ભાઈ ના હોય જો આ કેવો તમે હમણે આપણે હારા ગણતા હતા ને હવે આ તો સોચ કી વાત આ પાર્કિંગ બનતું હોય છે એવો ખોટો અનુમાન મૂકો મત તો મંથર સેન્ડ આપણે જવા પ્લાનિંગ આવું ઘર બનાવવાનું છે એમને કેટલી વિશે હોવા કઈ
એને એવું આમાં ઓળો કે કાકા તમે ધ્યાન રાખો કે મુકાઈ જાય એ કઈ કિશોરભાઈ વાઘાણી કોન્ટેક્ટ નંબર શું કરો પોલીસ વાળા મોકલજો પોલીસ વાળા મારો કોન્ટેક્ટ કરશે સસલા બાર વહી ગયા છે હવે સિંહનો નાંગનો ટાઈમ આવી ગયો છે